આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ભાષાના આદ્ય કવિ અને કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા વિશે। નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા। તેઓનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં ઈસવીસન 1414માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો। તેઓ પછી જૂનાગઢ ખાતે સ્થાયી થયા હતા। નાની ઉંમરે તેમણે માતા પિતાને ગુમાવ્યા હતા। તેઓ 8 વર્ષની વય સુધી બોલી શકતા નહોતા અને તેમનો ઉછેર તેમની દાદી જય ગોરીએ કર્યો હતો। તેમના લગ્ન 1428માં માણેકબા સાથે થયા હતા। તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી પણ હતી। નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ અથવા આદ્યકવિ પણ કહેવામાં આવે છે। તેઓ તેમના પદો, આખ્યાનો અને પ્રભાતિયાઓ માટે પ્રખ્યાત છે। નરસિંહ મહેતાની કૃતિઓમાં એક અગત્યનું એ છે કે તેઓની કૃતિઓ ભાષામાં નથી સચવાઈ જેમાં તે લખાઈ હતી, સાથે તેઓ મોટા ભાગે મૌખિક રીતે સચવાઈ હતી। ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન પણ કર્યું હતું। તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ ખૂબ જ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું અને તેમના જીવનનો પર્યાય બની રહ્યું। આ ભજનમાં સારા માનવીનો ગુણો, મૂલ્યોનું સરસ રીતે વર્ણન કરેલું છે। સરળતા ખાતર નરસિંહ મહેતાની કૃતિઓનું 3 ભાગમાં વિભાજન થઈ શકે છે, જેમાંની પહેલી આત્મકથાત્મક સર્જનો કે જેમાં શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, ઝારીના પદ વગેરે જેવા સર્જનો અને હરિજનોનો સ્વીકાર કરતી કૃતિઓનો સમાવેશ થાય છે। આ કૃતિઓમાં મહેતાના જીવનના પ્રસંગો અને વર્ણવેલ ચમત્કારો જેમાં ભગવાન ભક્તને મદદ કરે તેનો સમાવેશ પણ થાય છે। બીજી અવગીકૃત સર્જનો કે જેમાં સુદામાચરિત, ચતુરી, દાનલીલા, ગોવિંદ ગમન, સુરત સંગ્રામ અને શ્રીમદ ભાગવતના અમુક પ્રસંગોને વર્ણવતા પદો છે। ત્રીજી અને છેલ્લી શૃંગારના ગીતો કે જેમાં રાધા અને કૃષ્ણની લીલા અને પ્રેમનું નિરૂપણ કરતા કેટલાય પદોની તેમણે રચના કરી છે। આમ નરસિંહ મહેતા તેમની કૃષ્ણ ભક્તિથી અને તેમની કૃતિઓથી જગતમાં અમર બની ગયા।